નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું મહેશ. નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર. સ્નાઇડર ઇલેક્ટ્રોનિક ઇન્ડિયા ઇન્ફ્રાના નફામાં થયો ઘટાડો. કંપનીએ નાણાકીય વર્ષ 2025માં 224 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો, જે ગત વર્ષની સરખામણીએ ઘટાડો હોવાનો સંકેત દર્શાવે છે. અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ ઉડ્ડયન જાળવણી ક્ષેત્રે વિસ્તૃત કરવા માટે MRO સેવા પ્રદાન કરતી ઇન્ડેમર ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડના 100% હિસ્સો ખરીદ્યો. સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે જોવા મળ્યો ઘટાડો, જ્યારે ઓટો, તેલ, ગેસ જેવા મુખ્ય શેરોમાં વધારો જોવા મળ્યો. બેન્ચમાર્ક સૂચકાંકમાં ઘટાડો, જેના લીધે સેન્સેક્સ 369 પોઈન્ટ ઘટ્યો. રિયલ્ટી અને બેન્કિંગ શેરોમાં ઘટાડો થયો, જ્યારે ઓટો અને ઉર્જા શેરોમાં થયો વધારો. સેબીએ ભારતીય શેર બજારોમાં વિદેશી રોકાણકારોના પ્રવેશને સુનિશ્ચિત કરવા નવી યોજના લાગુ કરી. વિદેશી રોકાણને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી સેબીએ સ્વાગત નાણાકીય માળખું લાગુ કર્યું. વૈશ્વિક બજારમાં વેચવાલીના માહોલ વચ્ચે સોનાના ભાવમાં થયો ઘટાડો. આંતરરાષ્ટ્રીય બુલિયન બજારોમાં તીવ્ર ઘટાડાને કારણે સ્થાનિક સોનાના ભાવમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા જ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.